હેલો, કેમ છો? મજામાં? તો આજે છે મેનુમાં હમણાં અમારે રિપીટ મેનુ થાય છે જ્યારે ગેસ્ટ આવે ત્યારે. તો આજે પણ એવો જ મેનુ છે. અરે આગળ નીચોઈ નાખશે ગમે ત્યાં. અરે છોકરો પણ હાવ જો તો એ લીંબુ છે, હવે બગાડવાના નથી ભાઈ. તો આજે બી છે મસાલા પાપડ, પછી આલુ પરાઠા, દહીં ને એવું બધું છે. હાય કે હાય લે, હાય કહી દે પેલા ફ્રેન્ડ. બનાવ બનાવ દાદાને હવે દાદાને વારો ધ્યાન. હવે દાદાને દેજો, પછી મને દેજે. મમ્મમ છે હવે મને દેજો. હવે મને એ તો પપ્પાને દેવું, મને નથી દેવું. મમ્મીને થોડી જરૂર હોય. દેવા આવ્યો મને. હવે મને દે એક. હાય મારો વારો, મને એક વાર દે ખાવા. ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? તો જો આ ખાવાનું આજકાલ વધી ગયું છે. અહીંયા ખોડકી થઈને દુખે છે એવું લાગે. આજ સવારે તો વધારે સોજો આવી ગયો હતો, પણ અત્યારે ઠીક છે. અને હવે મંજુ બાપાએ મોટું કામ શરૂ કરાવી દીધું છે. ચટણી ભરી, હળદર એ ભરી ગઈ બાકી છે. ઠીક, હળદર ને ધાણા જીરું બાકી છે. તો વિલાસભાઈ મોકલું ને મંજુલા બાપાએ ભરાવીએ છીએ. જો વિલાસભાઈ એટલું બધું મોકલું, આખું બરફ ફાકડા ભરશે તો ફૂટશે જ નહીં. એટલે એમ કે આખું બરફ ફૂટે નહીં ને, પછી વચ્ચે અધવચ્ચે હોય તો શું કરવું? એમ થોડુંક વધે તો હાલે, એટલે વધુ જ હોય. હા. અને જો અહીંયા ધ્યાનુભાઈ, અને આ છે કશુંક. હું તમને પાછો એનો સ્પેશિયલ હું જોઈ તારે એનો સ્પેશિયલ વિડીયો કરીશ. આ કંઈક નવું હું કરવા જઈ રહી છું, એ બતાવીશ ને એનો સ્પેશિયલ વિડીયો કરીશ. બરાબર? દેવા દાદા પાસે મહેનત શરૂ જ છે. જુઓ, જય સ્વામિનારાયણ. પડી કયો બનાવે. અને આ ધ્યાનુભાઈ, આ હાય કેવું તારે નાઈ ધોઈ ફ્રેશ થઈને તૈયાર. ધ્યાનું ગરોળી આવે તો શું બોલે? ધ્યાનું હું કેતો, હું કેતો. હાય પાછો કહી દે, કોઈ બાય કહી દે, બાય બાય, આવજો કહી દે બધાને, આવજો. તો હરક હાય દોસ્તો કેતો, હાય ફ્રેન્ડ્સ કેતો. એટલે એમાં જોયા જ કરે મમ્મી. હા, એક ભાઈ છે હમણાં પાછા આવ્યા હતા. હવે આવી અમારી ચા પાર્ટી મમ્મી સાથે. હું બેટા હા લાવ. થેન્ક યુ, ગુડ બોય. હવે ભરે છે મમ્મી હળદર. હળદરમાં તો એટલું જ છાણન નીકળ્યું. હાલ્યો ચા. તો અમે પાતા પરની ચા પાર્ટી યાદ કરી અને આપણે બે પી લઈએ અહીંયા ચોકડીમાં. અમારી આ ઓસરી, આપણી ઓસરી. આ સોકડી ઓસરી પણ સોકડી હારી છે, મોટી એટલે મજા આવે એવી છે. અને ફૂલી છે, આમ હવા ઉજાસ વાળી છે. ઓસરી ચોક સોકડી તો એક જ છે. સાચી વાત. ચાય મસ્ત બની છે. આમાં તો ઉડશે નહીં કઈ. ઓલામાં ઉડતું હતું. ઓસરીમાં અમાર ભેગા કારીગર આવી જાય. આ કારીગર તો અમારે મોય જ હોય. દાળ ખાય તું જ નહીં બીજી છે દાળ, એનું નામ હાલું ભૂલાઈ ગયું મને. દાળ બનાવી ને આજે એમાં 5 દાળ મિક્સ બનાવી, દાળ ભાત કર્યા ને એમાં વસન લઈ આવે. કઈ કહેવાય? કેસરી કલર ની આવે ને, મસૂરી. મસૂરની. હા, મસૂર. તને
તો જો હવે પાછું થોડુંક સાફ સફાઈ અભિયાન યાર ખોલી દીધું રસોડાનું, આ બધું કરવાનું, સ્ટોર રૂમનું એવું છે. હાલો હાલો, અમારે તો ગિમ્બલ ભરીએ એટલે રોવાનું. હવે કે તો અમારું કામ અવિરત શરૂ છે. માંડ હવે એમ લાગે કે પચશે. હવે કેટલા 6 વાગી ગયા છે, હજી ચા નથી બનાવવાની. ચા હવે મૂકવી છે પણ ત્યાં ધ્યાન મૂકી દો. તો ફાઇનલી સરસ એવું કામ પતી ગયું મારા સ્ટોર રૂમનું. જસ્ટ એક લુક આપી દો. એવું તો આજે મમ્મીએ બિચારાએ બહુ મહેનત કરી. આખો દિવસ 1 મિનિટનો રેસ્ટ નથી લીધો. બહુ બધું સફાઈ કામ આ તે કર્યું છે. અને હવે સાંજે એમની સ્પેશિયલ રેસીપીનું શાક છે, રીંગણા કારેલા, જે કોઈને ઓછા ભાવતા હોય. મને ભાવે છે પણ આ આખું શાક. તો એનો આ મસાલો, ચણાનો લોટ નથી હોતો, બટેકા બાફેલા હોય એનો લોટ હોય છે. અને કોઈને કારેલા ના ભાવતા હોય તો સાથે આખા બટેકા અમે નાખીએ. મમ્મી એવું કરે છે અને મને બહુ જ ભાવે છે, એટલે એ છે. હાલો તેલ મેળ દીધું. જો આમાં આવોના બટેટા છે, તારની ખાટું બટેકા, અમારે હાટું કારેલા ભરાઈ ગયા. હા, અને આ શાક રોટલા જ ન ભાવે કા? હા, ભાખરી કે રોટલી ભાવે. એટલે અમે ભાખરી કરીએ છીએ. સવારનો આજ પણ તમે ચોકડીને રવડામાં બહાર નથી નીકળ્યા. બરાબરની સફાઈ કામ કરે. 3-4 દિનો બધો ભેગું કરાવી નાખ્યું. આપણે ઓલું બેડરૂમમાં બેડશીટ બદલવી હતી, ઈ ટાઈમ નો રહ્યો. ઓલું બધું જોવું તું, ઈ કાંઈ નો રહ્યો, કાંઈ ન રહ્યો. જો તો આખા કારેલા તૈયાર. જેને કારેલા ભાવતા હોય એને મોઢામાં પાણી આવે. નો ભાવે એને કઈ કડવું લાગે તો ઉલટાનું મોઢું બગડે. હા, એને ઉલટાનું મોઢું બગડે તો કડવા કારેલા. હા, લોક દુખે છે બહુ જ. અને આવી ગયા અમે નીચે. નાનો છે ને એની જેવા લેવા પડે ને આપણે. હા, પપ્પા ક્યાં છે? ધ્યાન, પપ્પા આમ રમે. જો ધાર્મિક ક્યાં રમે? જો પપ્પા ધ્યાન, પડતો નહીં, ધીમે ધીમે ચાલજે. અરે તોય મમ્મી અહીંયા તોય બે માંથી કે હુવાનું નામ ન લે. હા, પણ તોય હુવાનું નામ ન લે. રાતે બે રમતે ચડે. શ્રી છે ને ઓલો ઊંઘ ચડી હોય ને, ભાઈ જો એમ કરે એટલે ઓલો દોડવા માંડે ને યારે. એ બે થકવે આપણને. ત્યાંનું ધીરે પડી જઈશ. તો બીજું જે મારે સ્પેશિયલ વિડીયોમાં કહેવું હતું પણ એવો કંઈ ટાઈમ રહે નહીં, એટલે જ્યારે જે કહેતા હોય એને જ સ્પેશિયલ બનાવી દેવાનું. તો મેં આ ન્યૂબોર્ન બેબીઝના કિડ્સ ક્લોથિંગ સ્ટાર્ટ કર્યું છે. થોડું કલેક્શન લઈ આવી છું. આ મોજા છે, પછી આમાં છઠ્ઠી પૂજનનું છે, પણ ધ્યાનમભાઈ જાગે એટલે હું ના બતાવી શકું. એમાં 2 અલગ અલગ વેરાયટી છે છઠ્ઠી પૂજનમાં. એ અને ગોદડીવાળા છે, આવા બહુ બધું છે એમાં. પછી ન્યૂબોર્ન માટે ગિફ્ટ પેકિંગ લાવી છું. તો આ છે, એક સેટ બતાવું. એમાં આટલા કલર છે: યલો, ગ્રીન, પિંક, બ્લુ, ઓરેન્જ એન્ડ અગેન પિંક. ટી શર્ટ છે, ચડ્ડી છે, કેપ છે અને ટોવેલ છે. જેમાં ટીક માર્ક કર્યું ને એટલું છે. પછી અહીંયા હાથના મોજા, પગના મોજાનો સેટ છે, લંગોટ છે, ટોપી છે અને અલગ અલગ વેરાયટીના કપડાં છે. એવું ફરીવાર સ્પેશિયલ એક વિડીયો આના પછીનો બનાવીશ, એમાં જ બતાવી દઈશ. એટલે મે બી કાલે આવી જશે, બરાબર? તો તમારો સપોર્ટ, તમારા બ્લેસિંગ્સ મને જરૂરથી આપજો મારા ન્યૂ સ્ટાર્ટઅપ માટે. અને આનું નામ હું ગુજ્જુ પૂનમ પછી કંઈક બીજું એની પાછળ અટેચ કરવાનું વિચારું છું. એના બી કોઈ સજેશન હોય તો જરૂરથી કહેજો. થેન્ક યુ. હા, ધ્યાનુભાઈ એના ફરી બાસ્કેટથી રમી રહ્યા છે. શ્રી ને એની ફ્રેન્ડ્સ આવી ગયા છે. હાય, કેવું છે? ઊભો રહે.
બેસ જા કહી દે હાય ફ્રેન્ડ્સ હાય કહી દે હું તો બેસી ગયો એક્ટિવિટી એની મૂકીને આમ કહી દે એવું तो श्री ने एनी फ्रेंड नो कही कौन मुझे इसमें से खाना खरीदना है तो कैसे कितने पैसे देने पड़ेंगे पूरा एक पाकिट देना पड़ेगा तो फिर 1 रुपया दो चलो मेरे पास अभी नहीं है मैं एक कांच का गिलास देती हूँ इसके बदले मुझे तो मुझे इसके बदले क्या खाना देंगे आप जो चाहिए वो अच्छा मुझे एक बादाम दे दो आलमंड दे दो ओके थैंक यू हेल्दी बादाम